નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ નંબર 4. પાઠનું નામ છે આઈ લવ માય ફેમિલી. આ પાઠનો ભાગ નંબર 2. જો તમે આ પાઠનો પહેલો ભાગ ન જોયો હોય તો તમે ચેનલ પર જઈ અને પહેલો પાઠ જોઈ શકો છો. આગળ છે ઇઝ યોર હેર લાઈક દિવ્યા ઓર લાઈક સનવી, એટલે કે તમારા વાળ છે એ દિવ્યા જેવા છે કે સનવી જેવા, બરાબર. તો અહીંયા હું લખીશ કે આઈ હેર ઇન લાઈક સનવી. 2 નંબર પર છે હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4th. ચોથા ધોરણમાં કોણ છે? તો દિવ્યા ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4th. વોટ ઇઝ યોર હોબી? હોબી એટલે શોખ, બરાબર. તો માય હોબી ઇઝ રીડિંગ. ગીવ નેમ ઓફ ધ ગર્લ્સ. આ જે ટેબલ હતું એમાં જે 2 ગર્લ્સ છે એનું નામ દિવ્યા અને સાનવી. ત્યારબાદ આપણે નામ લખવાનું છે, બરાબર. સાનવી છે એનું ચિત્ર છે ત્યાં સાનવી લખશું અને દિવ્યાનું ચિત્ર છે ત્યાં દિવ્યા લખશું. કઈ રીતે ખબર પડશે આપણને? તો કે અહીંયા જે ટેબલ આપેલું છે એમાં આપેલું જ છે. જો દિવ્યા છે તો એને બેડમિન્ટન ગમે છે, જ્યારે સાનવીને ક્રિકેટ ગમે છે. તો બેડમિન્ટનનું ચિત્ર નીચે છે દિવ્યામાં. આગળ છે સ્ટડી ધ પિક્ચર. ચિત્ર જુઓ. અહીંયા સરસ મજાનું એક દાદીમાં છે, એની આજુબાજુ નાના બે બાળકો છે, રમકડા પડ્યા છે, બરાબર. ત્યારબાદ આપણે અહીંયા જે રીતે આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ વર્ડ ગિવન ધ બ્રેકેટ, બરાબર, એ આપણે અહીંયા જે કાઉન્સનો ઉપયોગ છે એનો ઉપયોગ કરીને પૂરવાનું છે. પહેલો છે કે હાઉ મેની પર્સન આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં છે કુલ કેટલા વ્યક્તિઓ છે? તો અહીંયા આવશે 3. 2 બાળકો અને 1 દાદીમાં. વેર ઇઝ ધ ગ્રાન્ડ મધર સિટિંગ. દાદીમાં ક્યાં બેઠા છે? ધ ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ ઇન ધ ચેર, એટલે કે ખુરશી. વોટ ઇઝ ધ ગ્રાન્ડ મધર ડુઈંગ. દાદીમાં શું કરી રહ્યા છે? તો ગ્રાન્ડ મધર ઇઝ ટોકિંગ વિથ ચિલ્ડ્રન, એટલે કે બાળકો સાથે વાત કરી રહ્યા છે. ચોથા નંબરનો પ્રશ્ન છે આર ધ ચિલ્ડ્રન હેપી. શું બાળકો છે ખુશ છે? જવાબ આવશે યસ, ધ ચિલ્ડ્રન આર હેપી. ઇઝ ધ બોય સિટિંગ નિયર ધ ચેર. શું છોકરો છે એ ખુરશીની બાજુમાં બેઠો છે? જવાબ આવે નો, કારણ કે જો ચિત્ર જુઓ તમે એમાં છોકરો છે ક્યાં છે? તો ઉપર ખોળામાં. આગળ છે માય ફાધર. એમાં અલગ અલગ અહીંયા પ્રશ્ન આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે માય ફાધર વિશે આ રીતનું વાક્યો લખવાના છે, પેરેગ્રાફ લખવાનો છે. તો એમાં પેલું છે હાઉ મેની પર્સન આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલીમાં કેટલા વ્યક્તિઓ છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફાધર. તમારા પપ્પાનું નામ છે. વોટ ઇઝ હિઝ એજ. એની ઉંમર કેટલી છે? વોટ ઇઝ હિઝ ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે ધંધો, તે શું કામ કરે છે? હાઉ ડઝ હી લુક. તે કેવા દેખાય છે? વેન ડઝ હી ગો ટુ વર્ક. તેઓ છે એ કામે ક્યારે જાય છે? વેન ડઝ ધ કમ બેક. તે પાછા ક્યારે આવે છે? વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર ફાધર. તમે તમારા પિતા વિશે શું માનો છો? ઇઝ હી યોર રોલ મોડલ. એ તમારા આદર્શ વ્યક્તિ છે, બરાબર. તો આ પ્રશ્નોનો ઉપયોગ કરીને આપણે આખો પેરેગ્રાફ બનાવવાનો છે માય ફાધર વિશે, બરાબર. તો જોતા જઈએ. ધેર આર 4 મેમ્બર ઇન માય ફેમિલી. માય ફાધર, માય મધર, માય સિસ્ટર એન્ડ માય સેલ્ફ. માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ એન્ડ હી ઇઝ 45 years old. My father is a teacher. He is a tall and good looking. He go to school at 11 o'clock. I like my father's nature. I look up to my father as a role model. તો આ રીતે તમે પણ લખી શકો. આગળ છે લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. અહીંયા જે ચિત્ર આપેલું છે એનું અવલોકન કરો અને પછી નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ બી જુઓ. અહીંયા જો એક
ડાઇનિંગ હોલનું ચિત્ર છે. એમાં સોફા, ખુરશી, ડોગ, બિલાડી આ બધા છે. જોતા જઈએ. ડિસ્ક્રાઇબ ધ પોઝિશન ઇન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીંયા જે ચિત્ર આપેલા છે એનો ઉપયોગ કરી ઓન, ઇન, અંડર, ઇન્ટો, બિહાઇન્ડ અને ઓવર એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે જોતા જઈએ. સૌથી પહેલા આપણે એનો ઉચ્ચાર જોઈ લઈએ. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, ઇન્ટો એટલે અંદર, બિહાઇન્ડ એટલે પાછળ અને ઓવર એટલે ઉપરથી પસાર થઈ જતું હોય તો એને ઉપર ઓવર કહેવાય. પહેલું છે અ બર્ડ ઇઝ ખાલી જગ્યા ઇન બર્ડ્સ હાઉસ. ઉપર છે તો આપણે અહીંયા ઓન કહીશું. ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. અંડર ધ ટેબલ એટલે જે નીચે હોય પરંતુ એને સ્પર્શ કરતું ન હોય. બરાબર. ઉપર છે છત હોય તો આ રીતનું છે ત્યાં આપણે અંડર લખીશું. 3 નંબર પર છે અ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ઇન એટલે અંદર, બોક્સની અંદર છે બોલ છે. અ બોય ઇઝ પ્યોરિંગ વોટર ઇન્ટો ગ્લાસ. બરાબર. આગળ છે 5 નંબર અ કેટ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ. ધ કેટ ઇઝ કેટ છે એ ઝાડની પાછળ છે. એરોપ્લેન ઇઝ ઓવર ધ હિલ. ઓવર એટલે ઉપરથી જે પસાર થતું હોય. બરાબર. કોઈ પણ વસ્તુ છે સ્પર્શ કરતું ન હોય તો ત્યાં ઓવર આવશે. એરોપ્લેન છે એ ટેકરી ઉપર છે. ત્યારબાદ અહીંયા ગુજરાતી મિનિંગ છે લખવાનો છે. ગ્રાન્ડ મધર એટલે દાદા, ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી, પેરેન્ટ્સ એટલે માતા પિતા, અંકલ એટલે કાકા, નાઈસ એટલે ભત્રીજો, નેફ્યુ એટલે ભત્રીજો, પછી ગ્રાન્ડસન એટલે પૌત્ર. બરાબર. તો આ રીતે છે બધા સ્પેલિંગ છે તમે લખી નાખજો. ત્યારબાદ છે અરેન્જ ધ જમ્બલ લેટર રીરાઇટ એન્ડ વર્ક. એટલે કે અહીંયા જે શબ્દ આડાવાળા થઈ ગયા છે અક્ષરો એને વ્યવસ્થિત ગોઠવીને સાચો સ્પેલિંગ બનાવવાનો છે. તો પહેલો બનશે આંટ, બીજો બનશે કઝિન, કઝિન એટલે પિતરાઈ ભાઈ બહેન. ત્યારબાદ બનશે વાઇફ, વાઇફ એટલે પત્ની. ત્યારબાદ છે ડોટર, ડોટર એટલે દીકરી. નાઈસ, નાઈસ એટલે ભત્રીજી. નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો. ત્યારબાદ અહીંયા ફેમિલી ટ્રી આપેલું છે, ફેમિલી ચાર્ટ. એમાં ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, મધર, અંકલ, આંટ, સિસ્ટર, બ્રધર, કઝિન, કઝિન. બરાબર. તો આ રીતે છે અહીંયા જે ડાયાગ્રામ આપેલો છે ફેમિલી ટ્રીનો એની મદદથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. જોતા જઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા ઇઝ દીપેશ અંકલ. દીપેશના અંકલ કોણ છે તો માધવભાઈ. ક્યાંથી મળે આપણને તો અહીંયા જો આપેલું છે માધવભાઈ. બરાબર. રમાબેન ઇઝ માધવભાઈ's વાઇફ. મૈત્રી ઇઝ પરેશભાઈ's ડોટર. વિકાસ ઇઝ પરેશભાઈ's નેફ્યુ. ભૂમિ ઇઝ મૈત્રી's કઝિન. બરાબર. તો આ રીતે ખાલી જગ્યા છે તમારે પૂરવાની છે. ત્યારબાદ જો અહીંયા સ્ટડી ધ મેપ આપેલો છે. એમાં ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. બરાબર. હંમેશા આપણું પુસ્તક છે એના ઉપરના ભાગમાં નોર્થ આવે, એની સામેની બાજુ સાઉથ, ત્યારબાદ રાઈટ સાઈડ છે ઈસ્ટ અને લેફ્ટ સાઈડ વેસ્ટ. તો અહીંયા અલગ અલગ ટેમ્પલ, ફેક્ટરી, સ્કૂલ, હાઉસ, બેંક, પોસ્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, પાર્ક આ રીતની અલગ અલગ જગ્યાઓ આપેલી છે અને એના ઉપરથી અહીંયા જે આપેલું છે એ અને બી મેચિંગ કરવાના છે. બરાબર. એટલે કે જોડકા જોડવાના છે. તો એમાં પેલું છે આઈ એમ ઓન મેઇન રોડ. હાઉ કેન આઈ રીચ ધ પાર્ક. એટલે કે હું મેઇન રોડ ઉપર છું. મેઇન રોડ આમાં ક્યાં છે? જો અહીંયા છે. બરાબર. ત્યાંથી મારે પાર્ક જવું હોય તો પાર્ક હું કઈ જ રીતે જઈ શકું. બરાબર. તો અહીંયા સી નંબરનો ઓપ્શન જુઓ. ટર્ન લેફ્ટ આફ્ટર ધ સ્કૂલ, ટેક ધ રાઇટ ઓન ધ મેઇન રોડ ટુ ધ પાર્ક વિલ બી એટ યોર લેફ્ટ. બરાબર. તો એમાં સી આવશે. ત્યારબાદ બીજું છે આઈ એમ વોકિંગ ઓન ધ મેઇન રોડ ટુ વેસ્ટ. વેર ઇઝ ધ હોસ્પિટલ. તો 2 નંબર અહીંયા આપેલો છે. બરાબર.
તો એમાં હોસ્પિટલ ક્યાં છે? તો એ પાર્કની બાજુમાં હોસ્પિટલ છે, બરાબર. તો આપણે છે એમાં ઓપ્શન એ આવશે, કારણ કે ઇટ ઇઝ ધ નેક્સ્ટ ટુ ધ પાર્ક, એની બાજુમાં છે. 3 નંબર પર છે વેર ઇઝ ધ લીઝાસ હાઉસ? તો એમાં ઓપ્શન ડી આવશે, ઇટ ઇઝ ધ ઓન ધ મેઇન રોડ 1, ઇટ ઇઝ ધ બિટવીન 4th સ્ટ્રીટ એન્ડ 5th સ્ટ્રીટ. 4 નંબર પર છે આઈ એમ એટ ધ ટેમ્પલ, વેર ઇઝ ધ બેંક? હું છે મંદિર છે ત્યાં છે છું, બરાબર. મંદિર છે જો આમાં ક્યાં છે? ઓકે, ટેમ્પલ અહીંયા આપેલું છે, બરાબર. તો એને બેંકમાં જવું હોય તો બેંક ક્યાં છે? તો એની બાજુમાં જ છે, બરાબર. તો આપણે એમાં ઓપ્શન બી લખીએ કે ઇટ ઇઝ ધ ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. ફ્રન્ટ એટલે આગળ. તો આ રીતે બધા આ રીતે જોડકા છે જોડી દેજો અને લખી નાખજો. ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક લખવાની છે મધર વિશે. માય મધર નેમ ઇઝ ખાલી જગ્યા, તો અહીંયા હું ભાવનાબેન લખીશ. હર એજ ઇઝ 45 years. She is tall, tall એટલે ઊંચી. She get up 6 o'clock, prepare food of us. સવારે 6 વાગે જાગે છે અને અમારા માટે નાસ્તો બનાવે છે. She work all day, તે આખો દિવસ કામ કરે છે. She take care of me, તે મારી સંભાળ રાખે છે. I love my mother, હું મારા મમ્મીને પ્રેમ કરું છું. ત્યારબાદ અહીંયા યોર સેલ્ફ આપેલું છે, તમારી જાતે છે આ કરવાનું છે. તો એમાં પહેલું છે વોટ ઇઝ યોર મધર્સ નેમ? તમારા માતાનું નામ. વોટ ઇઝ હર એજ? એની ઉંમર. વોટ ઇઝ હર ફેવરિટ ફૂડ? બરાબર. તો એનું જે મનગમતું હોય વાનગી એ લખી નાખવાની. વેર ઇઝ હર પેરેન્ટ્સ હાઉસ? તમારા પિતાનું ઘર ક્યાં છે? વોટ ડઝ સી ડુ વેન સી ઇઝ ફ્રી? જ્યારે એ ફ્રી હોય છે ત્યારે શું કરે છે? તો રીડિંગ બુક, બરાબર, અથવા બીજું કંઈ જે બી એમને ગમતું હોય, હોબી હોય એ લખી શકાય. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. મળીશું આવા જ નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.